આપણે ધોરણ 11 ભૂગોળ વિષયની અંદર પ્રથમ પરીક્ષા ઓક્ટોબર 2024ની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને એ પણ વિભાગ સી, ડી અને ઈના મોટા પ્રશ્નો તમને આપવાના છે। તો આપણે ચાલો વિડીયોની શરૂઆત કરીએ। એ પહેલાં જો તમે ચેનલ પર નવા હો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અચૂક કરી નાખો। હવે આપણે વિભાગ એની વાત કરીએ તો એની અંદર તમારે કુલ 10 એમસીક્યુ પૂછાવાના છે। એના માટેના ચેપ્ટર 1 થી 6 અને 15 ચેપ્ટર ફરજિયાત, એટલે કે દરેક ચેપ્ટરમાંથી તમારે સ્વાધ્યાયની પાછળ આપેલા એમસીક્યુ ફરજિયાત તૈયાર કરવાના રહેશે। એના પછી વિભાગ બીની વાત કરીએ તો એની અંદર ચેપ્ટર 5, 6 અને 15ના જેટલા પણ ટૂંકા પ્રશ્નો છે ને એ બધા જ તમારે તૈયાર કરી દેવાના છે। આમ તમારે વિભાગ એ અને બી એ હેતુલક્ષી 15 માર્ક્સનું રહેશે। હવે સેક્શન સીની વાત કરીએ, 2 ગુણના મોસ્ટ એમપી જે પ્રશ્નો છે એની આપણે વાત કરીએ ને તો પહેલું છે વસ્તી ભૂગોળ એટલે શું, પછી ભૂગોળ કયા કયા વિષય સાથે અનુબંધ ધરાવે છે, એના પછી હાલની વૈશ્વિક સમસ્યાઓ કઈ કઈ છે, મૃદાવરણ એટલે શું, પાર્થિવ ગ્રહો કયા કયા છે, ટેરા ફાર્મિંગ એટલે શું, એના પછી જોવિયન ગ્રહો એટલે શું, પછી પૃથ્વીની આંતરિક રચના અને બંધારણ અનુસાર કેટલા વિભાગ પડે છે, એના પછી પૃથ્વીની ઉત્પત્તિ સમજાવતા સિદ્ધાંતો કયા કયા છે, આકાશગંગા એટલે કે મિલ્ક વે એટલે શું, મિશ્રાવરણ એટલે શું, અને એના પછી છે પૃથ્વીની આંતરિક રચના અનુસાર કેટલા વિભાગ પડે છે, પછી ભૂગર્ભ વિશે આપણું જ્ઞાન ખૂબ જ સીમિત છે, શા માટે, સાઈમા સ્તરમાં કયા ખનિજ તત્વો આવેલા છે, પેન્જિયાનો અર્થ સમજાવો, જમીનના મુખ્ય પ્રકાર જણાવો, આગ્નેય ખડકોના પેટા વિભાગ જણાવો, ખનિજોના 4 લક્ષણો જણાવો, ખડકોના કેટલા પ્રકાર છે, કયા કયા, અને સેન્દ્રિય ખડક એટલે શું, અને જમીનની સ્તરરચનાના વિભાગો કયા કયા છે, અથવા તો જમીનના લક્ષણો પણ પૂછી શકે છે, બરાબર। તો આટલા તમારે 23 પ્રશ્નો છે એ વિભાગ સી માટે તૈયાર કરી દેવાના છે। એના પછી આપણે વાત કરીએ વિભાગ ડી એટલે કે 3 ગુણના પ્રશ્નો છે। તો એની અંદર પહેલો છે જૈવિક ભૂગોળની પેટા શાખાઓ કઈ કઈ છે, એના પછી છે ભૌતિક ભૂગોળના પેટા વિભાગો જણાવી તેનું ટૂંકમાં વર્ણન કરો, પછી ભૌતિક ભૂગોળના 5 પેટા વિભાગો કયા કયા છે, વિશ્વના માન ભૂગોળવેદોનું પ્રદાન સમજાવો, પ્રાદેશિક ભૂગોળની મુખ્ય ઉપશાખાઓ જણાવો, સમુદ્ર વિજ્ઞાન એટલે શું, સૌર પરિવારના સભ્ય વિશે ટૂંકમાં માહિતી આપો, પછી સૂર્ય વિશે ટૂંક નોંધ લખો, એના પછી જે પૃથ્વીના પરના આવરણોની માહિતી આપો, ભૂકંપ થવાના કારણો કયા કયા છે, જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણો કયા છે, જ્વાળામુખીની સર્જનાત્મક અસરો, આલેખાત્મક માપપટ્ટી, પછી રૂઢ સંજ્ઞાઓ નકશાની લઘુલિપિ છે કારણ આપો, પ્રક્ષેપ ટૂંક નોંધ લખો, ભૂકંપ આલેખ પર ટૂંકી નોંધ તૈયાર કરો, અને ભૂતકતીઓ એટલે શું અને મુખ્ય ભૂતકતીઓ કઈ કઈ છે। એના પછી આપણે 5 ગુણના પ્રશ્નો જોઈએ તો સેક્શન ઈ માટે તમારે કયા કયા તૈયાર કરવાના છે। તો એની અંદર પહેલું છે જ્વાળામુખીના પ્રકારો જણાવી દરેક વિશે ટૂંકમાં માહિતી આપો, ભૂકંપ મોજા વિશે સવિસ્તાર લખો, ભૂકંપની વિનાયક અસર જણાવો, ભૂકંપ ભૂમિખંડોની મહાસાગરોની વહેંચણી લાક્ષણિકતા સમજાવો, ખંડ પ્રવરનો સિદ્ધાંત ચર્ચો, ખનિજની વ્યાખ્યા આપી તેના લક્ષણોની ચર્ચા કરો, ખડક એટલે શું તેના મુખ્ય પ્રકાર જણાવો, જમીન નિર્માણ પ્રક્રિયા સમજાવી તેના મુખ્ય લક્ષણો સવિસ્તાર નોંધ લખો। તો આટલા પ્રશ્નો તમારે સેક્શન ઈ માટે તૈયાર કરવાના છે।